પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે કરુણાંતિકા સર્જાઈ છે। એક જ પરિવારના 4 સહિત 5 સભ્યોના મોત થયા છે। સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે। વડાવલી ગામમાં 5 મૈયત એક સાથે નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું। બકરા ચરાવવા ગયેલો મુસ્લિમ પરિવારનો એક વ્યક્તિનો પગ લપસતા તેને બચાવવા બીજો અને ત્યારબાદ ત્રીજો એમ ટોટલ 5 સભ્યો એક બાદ એક પાણીમાં ગરકાવ થયા હતા। સમગ્ર બાબતને લઈને સમગ્ર ગામ સહિત તાલુકામાં શોકની લાગણી છવાઈ છે। પરિવારના 4 સહિત ટોટલ 5 સભ્યોના મોત થતા આખા ગામમાં સન્નાટો છવાયો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। શું ઘટના હતી? આ છોકરો બકરો ચારવા ગયા હતા, બરાબર? તો બે છોકરો નાનો હતો, જે એક 8 વર્ષનું હતું, એક 10-12 વર્ષનું હતું। આ રમતા પાણીમાં પગ લપસી ગયો એક નાના છોકરાને। એને બચાવવા બીજું પડ્યું, બીજાના ત્રીજું પડ્યું, ત્રીજાના 5 એકબીજાને, બરાબર? બીજું કોઈ હતું નહીં। આ તો બકરો જાણે ઘેર આવ્યો સુનો, તાણે ખબર પડી કે ભાઈ આ બકરો આવ્યાનો માણસો ક્યાં ગયા, બચ્ચો નહીં બધા। તાણે બધા ગામવાળા દોડ્યા ગોતવા માટે। તો એક છોકરાનું ચંપલ ઉપર ચડતું હતું, એના ઉપરથી અંદાજો લગાવી બધા ધબાધબ પાણીમાં નીકળવા પડ્યા। જેના હાથમાં જે આવ્યું એ લઈને બધા અલગ લગભગ 40 થી 50 છોકરા અંદર પાણીમાં પડ્યા હતા। અને વારાફરતી એકબીજા મૈયે તો ગાડી પહેલા 4 નીકળી, પછી એક નથી જડતી, 1 કલાક બાદ હાથમાં આવી કાદમમાંથી ઊંડી જતી રહી હતી। કેટલો સમય લાગ્યો હતો? લગભગ આ 5:30 થી ટાઈમથી 6 ના ગાળામાં આ બિલાપ બની, બરાબર? 6:30 આસપાસ ઘરમાં બકરો જો પાછળ આવ્યો ત્યારે ખબર પડી બધાને કે અંધારું થવા આવ્યું છે, સંજાનો ટાઈમ થઈ ગયો છે, આ કેમ નથી આવ્યો? એટલે બધા તપાસ કરવા ગયા કે કોઈ ઉપાડી ગયું કે કોઈ બૂમરાડ તો પડી હતી, એટલે કોઈને સાંભળી તો હતું નહીં। એના હિસાબથી આ બધી બીના બની જઈ, બરાબર? ઘટના આ એક બચ્ચું ડૂબવાથી જ બીજો બચાવવા ઓલા કરીને અંદર પડ્યો। તળાવ કેટલું ઊંડું હતું દાદા? તળાવનું જીસીબી થોડા પાણી હશે, 2 થોડો, આમ તો 15 થી 20 ફૂટ ખોદેલું છે, પણ 3 ફૂટ જેવું બાકી રહેશે, ધારી છે, અને બીજું પાણી સુકાઈ જશે, બીજું પાણી લગભગ 10 થી 12 ફૂટ અંદર પાણી હાલમાં છે। બાળકો રોજ જતા હતા સાથે? કાલે રવિવારની રજા હતી, નિશાળ જતો હતો। કાલ જે બાળક જે નાનો હતો ને એ કાલે શનિ રવિની રજા હતી, એટલે અંગત રોઈને થઈ ગયો હતો, બરોબર? માતા સાથે એક જ ઘંટો 3 જણો હતો, માતા, એક છોડી અને એક છોકરો, આ 2 બાળકો અને એક માતા, એક જ ઘરનો 3 જણો, અને એક આ ભાઈ રહીમભાઈ કુરેશી ને એક છોકરો 15 થી 16 વર્ષનો, અને પેલા સલીમભાઈ ની છોડી બેબી 13 વર્ષની, એ 12 થી 13 વર્ષની। આ બધા સાથે ગયા હતા, મિત્રો છે, બધા એક ગ્રુપ જ હતું, બરોબર? કાયમ માટે જતો હતો આ મોટો, પણ કાલ રજાના હિસાબથી આ 2 બાળકો હંગાતની માતા સાથે। તો આ માતાનું, પુત્રનું અને પુત્રીનું ત્રણનું એક જ સાથે એક્સપાયર થઈ ગયા હતા, 3 તરત જ 108 બોલાવી અને એને ચોણસમાં હોસ્પિટલમાં કેટલી વાર લાગી વડાવલી મુકામે તળાવની અંદર 5 લોકોના જે મૃત્યુ થયા, ખૂબ આઘાતજનક બાબત છે। એમના કુટુંબ પર જે આફત આવીને પડી છે, એ આફતનો સામનો કરવાની અલ્લાહ તાલા એમને શક્તિ આપે, અને જે મૃતકો થયા છે એમને હૃદયથી ખૂબ હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવું। મૃતકો માટે કઈ સહાય મળે કરવાની? આ જે મૃતકો છે જે મરણ પામ્યા છે એમના માટે આજે હું મુખ્યમંત્રીશ્રી જોડે કાગળ લખવાનો છે રાહત ફંડમાંથી, જે કંઈ એમને સહાય મળે એ સહાય માટે કાગળ લખીશ અને રૂબરૂ જઈ અને વાત પણ કરીશ।